નમસ્કાર દર્શક મિત્રો, લોકપ્રિય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું નયના ગોસર। જોઈએ આજના સમાચાર। ગણપતિ બાપા મોર્યાના જયનાથથી ગણેશ ચતુર્થીના દિવસે વિઘ્નહર્તાનું આગમન થાય છે અને કોઈ 1 દિવસ, કોઈ 3 દિવસ, કોઈ 5 દિવસ, કોઈ 11 દિવસ તો કોઈ 21 દિવસની સ્થાપના રાખતા હોય છે। બાદમાં વિસર્જન થતું હોય છે અને ધામધૂમથી આગમન અને ધામધૂમથી પણ ભારે હૈયે વિસર્જન કરતા ભાવિકો। ગણપતિ બાપા, ગણપતિ બાપા, ગણપતિ બાપા મોર્યાના જયનાથથી ગણેશ ચતુર્થીના વિઘ્નહર્તાનું આગમન થાય છે અને કોઈ 1 દિવસ, કોઈ 3 દિવસ, કોઈ 5 દિવસ, કોઈ 11 દિવસ તો કોઈ 21 દિવસની સ્થાપના રાખતા હોય છે। બાદમાં વિસર્જન થતું હોય છે। ધામધૂમથી આગમન અને ધામધૂમથી પણ ભારે હૈયે વિસર્જન વચ્ચે શ્રદ્ધા ભક્તિથી આ તહેવારને કેવી રીતે શ્રદ્ધાળુઓ ઉજવે છે અને પાછળની પેઢીને સંસ્કૃત કરતા હોય છે તો સાંભળીએ પંચનગર અને રાધેશ્યામનગરના શ્રદ્ધાળુઓને। અહેવાલ નયના ગોસર। મારું નામ રાઘવદાન ગઢવી છે અને અમારા અષ્ટવિનાયક ગ્રુપ અને પંચનગર દ્વારા ગણપતિ મહોત્સવ મંગલ પ્રવેશ 11મા વર્ષમાં 2024માં અમે તમામે પંચનગરના રહેવાસીઓ દ્વારા 3 દિવસીય ગણપતિ મહોત્સવ રાખવામાં આવેલ, જેમાં પ્રથમ દિવસે નાના બાળકો ભૂલકાઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવેલ અને મહાઆરતી, બીજા દિવસે મહાઆરતી અને આજના ત્રીજા દિવસે ગણપતિ વિસર્જન કરી અને તમામ પંચનગરના રહીશજનોનો મહાપ્રસાદનું આયોજન છે। આ મહોત્સવ અમારો છેલ્લા 10 વર્ષથી ચાલુ છે અને આ 11મા વર્ષમાં મંગલ પ્રવેશ છે, જેમાં અષ્ટવિનાયક ગ્રુપ દ્વારા ખૂબ સરસ કામગીરી કરી અને પંચનગરના તમામ યુવાનોએ સાથે મળી અને બહુ જ સરસ ગણપતિ મહોત્સવનું આયોજન કરેલ છે। હા, તહેવાર મહારાષ્ટ્રનો છે પણ ગણપતિ દાદા તો આખા હિન્દુસ્તાનને પૂરા ઇન્ટરનેશનલ દાદા છે, એટલે અમારા માટે તો ગણપતિ મહોત્સવ એટલે બહુ જ ધૂમધામથી ઉજવાય છે અને અમારું નગર તમે જોઈ શકો છો, અત્યારે આખું નગર ગણપતિ મહોત્સવના રંગે ચંગે રંગમાં રંગાઈ ગયું છે। 3 દિવસમાં પ્રથમ દિવસે અમે ગણપતિ ભગવાનની પ્રતિષ્ઠા કરી અને એમની આરતી કરેલ છે। સાંજે આરતી કરી અને સાંસ્કૃતિક કાર્યક્રમ, બીજા દિવસે દાંડિયા રાસનો કાર્યક્રમ રાખેલ છે, ત્રીજા દિવસે એટલે કે આજે સવારે યજ્ઞ કરેલ અને અત્યારે 3 વાગે ગણપતિ ભગવાનનું વિસર્જન કરવા માટે નીકળેલ છે અને વિસર્જન થયા પછી સાંજે 8 વાગે આખા પંચનગરનો મહાપ્રસાદનું આયોજન રાખેલ છે। કાર્યક્રમની અંદર અમારા વડીલ બંધુઓ અમારી સાથે છે, અમારા યુવાનો પણ અમારી સાથે છે અને નાના બાળકો એવન નાતાઓ અને બહેનો પણ અમારી સાથે જ છે અને આ વખતે નાના બાળકોએ પણ અમારા મહાદેવના મંદિરની બાજુમાં નાના ગણપતિની સ્થાપના કરીને એ લોકોએ પણ ભવ્યથી ભવ્ય ગણપતિ મહોત્સવનું આયોજન કરેલ છે। ગણપતિ બાપા, ગણપતિ બાપા। મારું નામ અમિત હરિલાલ સોની। કેટલા વર્ષથી તમે આ ચોથો વર્ષ છે અમારો ગણપતિનો, રાધેશ્યામનગર નો આ ચોથો વર્ષ ગણપતિનો છે, જેમાં રોજે રોજ જમવાનો મહાપ્રસાદ હોય છે, મહાઆરતી હોય છે 1 દિવસની ને અત્યારે વિસર્જન પછી પણ મહાપ્રસાદ રાખેલ છે। રોજનો રોજ અલગ અલગ છોકરાઓના પ્રોગ્રામ, સાંસ્કૃતિક કાર્યક્રમ, દાંડિયા રાસ, બધા પ્રોગ્રામો અમે કરીએ છીએ। બધાનો સાથ સહકાર અમને પૂરેપૂરા નગરનો મળેલ છે, જેમાં બધા દાતાર પરિવારો અમને ખૂબ સહયોગ આપ્યો છે, જેમાં મહાઆરતીના દાતાર અલગ છે, જમણવારના દાતાર અલગ છે, ડીજેના દાતાર અલગ છે, એવા અમારા નગરમાં બધા રહીશો બધા સાથ સહકાર પૂરો આપે છે અમને। મહેન્દ્રસિંહ જાડેજા।
પ્રેરણા એવું હતું કે અહીંયા પંચનગરમાં ગણપતિ અમારા થાય છે. પંચનગર એટલે 5 નગર પડે અહીંયા. પૂનમનગર, નીલકંઠનગર, સજાનંદનગર, નરનારાયણ અને અમારું રાધેશ્યામ. રાધેશ્યામમાં એમ લાગ્યું કે હવે થોડું ઘણું કંઈક કરીએ આપણે. તો એના પછી એમ લાગ્યું ગણપતિ સ્ટાર્ટ કરીએ આપણે. ગણપતિ પહેલું વર્ષનો રિસ્પોન્સ બહુ સારો મળ્યો. પહેલા વર્ષે એમ લાગ્યું કે 3 વર્ષનો આપણે રાખીએ, 3 પછી વિચારશું. પહેલા વર્ષે રિસ્પોન્સ બહુ સારો મળ્યો. બીજા વર્ષે પણ એવું લાગ્યું કે બીજા વર્ષે પણ અમને રિસ્પોન્સ મળી રહ્યો છે. જે તે સમયે દાતાર બધા મળી ગયા હતા. પછી ત્રીજા વર્ષે પણ એ જ વસ્તુ બધા વિચાર કર્યો. ત્રીજા વર્ષે પણ આપણે એવી રીતે જે નેમ લીધી છે એ કરીએ. 3 વર્ષ પૂરા થઈ ગયા. પછી એમ વિચાર્યું કે હવે કેવી રીતે કરવું આગળ જતા. એક મિટિંગ રાખી અમે લોકોએ કે હવે આગળ આપણે જવું કે ન જવું. તો બધા લોકો નગરજનો સાથ સહકાર એવો મળ્યો કે આપણે રનિંગ રાખીએ, આ 4થું વર્ષ રાખીએ. ત્યારે વિચાર કર્યો કે ખર્ચો મોટો છે, 3 થી 3.5 લાખ રૂપિયાનો ખર્ચો છે. આ બધું આયોજન કરવું બહુ અઘરું છે. એવું લાગ્યું કે દાતાર કે બધા બેઠા છીએ ને, તો એમ વિચાર્યું કે અમે 1 દિવસનો પ્રસાદ રાખીએ છેલ્લા દિવસે. પણ બધા કે છેલ્લા દિવસે નહીં, દાદાની પ્રેરણાથી અમે 3 દિવસ રાખીએ. એટલે 3 દિવસ 2 દિવસ 2 ટાઈમ. તો 3 દિવસના દાતાર મળી ગયા. ચોથા વર્ષે પણ હવે 2025 એ પણ એનાઉન્સમેન્ટ થઈ ગયું કે 2025માં પણ અમને દાતાર મળી ગયા છે. મહાઆરતી, ઓર્કેસ્ટ્રા, બાળકોનો પ્રોગ્રામ, સંસ્કૃતિ બધાનો સાથ સરકાર બહુ સારો મળે છે. અને કમિટીઓથી પણ બધાનો, નગર વતીમાં બધાનો સહકાર સારો છે. હા હા. ના ના, આમાં કેવું છે, હિન્દુ સંસ્કૃતિને આપણે આગળ વધારવા માટે આ બધું આગળ જતા કરવું પડશે. કેમ કે દિવસે દિવસે આપણા બધા પ્રોગ્રામો ટૂંકા થતા જાય છે, પણ આપણે વધારવું છે. જેમ બને એમ જેમ નાના બાળકોને પણ એવી રીતે સાંસ્કૃતિક પ્રોગ્રામ કરીએ તો પ્રોત્સાહન મળે કે આપણી સંસ્કૃતિ શું છે બધાને ખબર પડે. બેન દયા, રાધેશ્યામનગર, માનવી, કચ્છ. એપીએમસી માં રસ્તો, માર્કેટયાર્ડ પાસે. અને રાધેશ્યામનગરમાં આજે 4થું વર્ષ પ્રવેશ થયું છે ગણેશોત્સવનું. અને એ નગરમાં એટલી એકતા, સંપ, ભાઈચારો, એવી રીતે બધી રીતે આજે 3 દિવસના પ્રોગ્રામ સારી રીતે, ઉત્સાહપૂર્વક, ઉમંગપૂર્વક સારી રીતે ઉજવણી થાય છે. હવે આવતા વર્ષે 5મું વર્ષ અમારા માટે પ્રવેશી રહ્યું છે. એટલે એવી જ રીતે આ 3 દિવસનો બપોર અને રાત્રે પ્રસાદ, 3 દિવસનો પ્રસાદ બરોબર રીતે શાંતિ, પ્રેમપૂર્વક થી, ભાઈચારાથી અમે ગણપતિ બાપ્પા